જો બધા અહીંયા મોટા બાન બધા છે, મોટા બાની લિટરલી આંખમાંથી ટૂંકમાં આંસુડા જાય છે, કારણ કે આજે 12-13 વર્ષનો સાથ સહકાર છે એનો. અને કોઈ પણ માણસ હોય કે કોઈ પશુ પક્ષી, આ તો નંદી મહારાજ છે, તો 12-13 વર્ષનો એનો સાથ હોય ને જ્યારે એ છોડીને જાય ને ત્યારે ખરેખર લિટરલી ટૂંકમાં કોઈ પણ વ્યક્તિને દુઃખ થતું હોય છે. વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મિત્રો, આજના મસ્ત મજાના વ્લોગની શરૂઆત આજે અત્યારમાં સવારમાં 9 વાગી રહ્યા છે અને આપણે આવી ગયા છીએ મોટા બાપાની વાડીમાં. જો આમ તો સવારના આજે અહીંયા વહેલેથી જ હતા, કારણ કે મોટા બાપાની નંદી મહારાજ છે કે જે 10 થી 12 વર્ષથી એકના એક નંદી મહારાજ છે. એમનાથી ખેતરની અંદર ખેતર ખેડવામાં અને ખૂબ શિવજીના પોઠિયા છે નંદી મહારાજ એનો ઉપયોગ કરેલો છે, જે હાલમાં અત્યારે બીમાર પડેલો છે, કારણ કે એમની ઉંમર ખૂબ મોટી થઈ ગયેલી છે. એટલે એને ફેરવવાનું થોડીક એની સારવાર ને થોડીક એમને સેવા માટે થઈ અને આજે વહેલી સવારમાં આપણે અહીંયા આવી ગયા હતા. અને આ જો નારિયેળીને ખૂબ સુંદર મજાનું સૌંદર્ય વાતાવરણ અને અત્યારમાં ગામડાનો વ્યૂ જોવાની મજા જ કંઈક અલગ છે. જો આ બધા ડ્રેગન ફ્રૂટ છે, થોડાક પાણીના અભાવ થયો તો પહેલાં એટલે સુકાઈ ગયા છે. બાકી જો આજે વાડીમાંથી જ અત્યારે મેં કીધું મસ્ત મજાનું વાતાવરણ છે, એટલે અત્યારથી જ વ્લોગની શરૂઆત કરી દઈએ. નાયા ધોયા વગરના સવારમાં ઉઠી અને અહીંયા આવતા રહ્યા અને અત્યારે વ્લોગની શરૂઆત કરું છું. આ ટ્રેક્ટર છે જે બિયારણ કાઢવા માટે જાય છે, એટલે એમાં બિયારણ ભરે છે. બાકી મેં તમને હમણાં જણાવ્યું હતું કે આજે અમે સવારના વહેલાથી જ અહીંયા હતા, કારણ કે આજે નંદી મહારાજ છે, શિવજીનો પોઠિયો છે, અને અત્યારે દેહ ત્યાગી દીધો છે. આજે એમને આમ તો 2 દિવસથી બીમાર હતો, ડૉક્ટર પણ લાવ્યા હતા. આજે છે ને પોઠિયો એમણે મારા મોટા બાપાની પાસે 12 વર્ષ એમણે ખેતરમાં કામ કર્યું છે, અને એનો એટલો બધો ઉપકાર છે કે ખેતર ખેડવાથી લઈ અને તમામ પ્રકારનું ખેતીને લગતું કામ આ પોઠિયા દ્વારા અહીંયા કરવામાં આવ્યું હતું. અને આજે અત્યારમાં એને દેહ ત્યાગ્યો છે. થોડી વાર પહેલાં જ અમે સવારના એમને આમ ફેરવો અહીંયા થોડું બધું કર્યું, અને અત્યારમાં થોડીક વાર પહેલાં જ એમણે દેહનો ત્યાગ કર્યો છે. તો હવે એમને આપણે આપશું સમાધિ. તો સમાધિ આપવા માટે થઈ અને આપણે JCB લાવી અને અહીંયા સમાધિ ગાળીએ છીએ. તો આગળ જો અત્યારે JCB ચાલે છે અને અહીંયા આપણે સમાધિ આપી, કારણ કે એમનો આપણી ઉપર એટલો બધો ઉપકાર છે. તો આપણે એમને આમ તો 12-13 વર્ષે ઉંમરના હિસાબે આજે એને દેહનો ત્યાગ કર્યો છે, તો JCBથી આપણે એમને સમાધિ આપવાની છે. સમાધિ આપવા માટે થઈ અને અહીંયા સમાધિ ગાળી રહ્યા છીએ. આ જોઈ શકો છો તમે, JCBથી કામ ચાલે છે. અને અહીંયા હમણાં સમાધિ માટે સમાધિ ગાળી અને ત્યારબાદ આપણે અહીંયા જે નંદી મહારાજ છે, આપણો શિવજીનો પોઠિયો છે, એમને અહીંયા સમાધિ આપશું. જો અત્યારે અહીંયા સમાધિ માટે થઈ અને ખાડો ગાળવામાં આવી રહ્યો છે. તો જો આપણે નંદી મહારાજને ટૂંકમાં સમાધિ આપવા માટે લઈને જઈએ છીએ. અબીલ, ગુલાલ, કંકુ, ફૂલડા સાથે આપણને જેમણે સાથ એટલું આપ્યો છે 12-13 વર્ષ, તો એના માટે આપણી પાસે પણ આપણને જેણે સાથ આપ્યો છે 10-12 વર્ષ, એનો ઉપકાર છે એટલો, તો આપણા ફરજમાં પણ આ આવે છે. તો હું તમામ ખેડૂત મિત્રોને કહું છું કે જ્યારે પણ આપણે ટૂંકમાં નંદી મહારાજ આપણા ઘરે મૃત્યુ પામે તો આવી રીતે એમને સમાધિ આપવી જોઈએ. તમામ ખેડૂત મિત્રોએ જેમને ઘરે પણ આવી રીતે પોઠિયાનું નંદી મહારાજનું મૃત્યુ થાય તો એમને આવી રીતે સમાધિ આપવી જોઈએ.
કારણ કે આપણે 10-12 વર્ષ આપણને એમને એટલો સાથ આપ્યો છે, તો આપણા ફરજમાં પણ એટલું આવે છે કે ભાઈ આપણે એમને સારી રીતે સમાધિ આપીએ. એમની ઉંમર થઈ ગઈ હતી અને 2-3 દિવસથી બીમાર હતો, દવા કરાવી, પરંતુ છેલ્લે અને આજે દેહનો ત્યાગ કર્યો છે, તો આપણે એમને સમાધિ આપવાની છે અત્યારે. ધોળું કાપડ છે, આ ધોળું કાપડ છે નંદી મહારાજની માથે ટૂંકમાં પોઠિયાને જ્યારે સમાધિ દઈએ ત્યારે અહીંયા ફૂલડા, ધોળું કાપડ, અબીલ, ગુલાલ આ તમામની સાથે એમને સમાધિ આપવાની છે કે જેવી રીતે ટૂંકમાં આપણે હિન્દુ ધર્મના રીતિ રિવાજ મુજબ સમાધિ આપતા હોય ને એ ટાઈપની આપણે નંદી મહારાજને પણ આજે સમાધિ આપવાની છે. તો જો બધા અહીંયા મોટાબાન બધા છે, મોટાબાને લિટરલી આંખમાંથી ટૂંકમાં આંસુડા જાય છે, કારણ કે આજે 12-13 વર્ષનો સાથ સહકાર છે એનો. અને કોઈ પણ માણસ હોય કે કોઈ પશુ પક્ષી, આ તો નંદી મહારાજ છે, તો 12-13 વર્ષનો એનો સાથ હોય ને જ્યારે એ છોડીને જાય ને ત્યારે ખરેખર લિટરલી ટૂંકમાં કોઈ પણ વ્યક્તિને દુઃખ થતું હોય છે. તો આજે આપણે નંદી મહારાજને હમણાં બસ સમાધિ આપીએ છીએ. ગઢામાં ઢાંઢો મરી ગયો. શિવજીનો પોઠિયો, શિવજીનો પોઠિયો દેહ ત્યાગ કરી દીધો આજે. ખબર છે કે તમને? દેહનો ત્યાગ કર્યો, ખબર છે કે તમને? શિવજીના પોઠિયા દેહનો ત્યાગ કર્યો નંદી મહારાજે. હે? કેટલા વર્ષથી હતો? કેટલા વર્ષથી હતો? કેટલા વર્ષથી હતો એમ? કેટલા વર્ષથી હતો? કોણ અહીંયા
પાતો દાદા કેટલા વર્ષથી હતો? આમ તો અમારે ત્યાં 12 વર્ષ 12 વર્ષ રહ્યો. ને આમ એ 2-3 ઘર મોદે કણબી હતા અને પછી આપણે લાવ્યા હતા. 2 વર્ષ 3 વર્ષ રહેતા કર્યા હોય એ 17-18 વર્ષનો ખરો. આમ જનરલી તો એ કેટલુંક જીવે? 20 ની આવડતા પૂરી 20 પૂરું થઈ જાય. તો આ કેટલી ઉંમર છે? આની ઉંમર 18 વર્ષ તો છે. 18 વર્ષ થઈ ગયા છે. તો ભાઈ જો નંદી મહારાજે 18 વર્ષની ઉંમરમાં દેહનો ત્યાગ કર્યો અને અત્યારે સમાધિ આપી દીધી છે. સમાધિ આપીને અહીંયા આવ્યા છીએ. તો તમામ લોકોએ આવી રીતે જ્યારે નંદી મહારાજ દેહનો ત્યાગ કરતા હોય ત્યારે હિન્દુ રીતિ રિવાજ મુજબ એને આ રીતે સમાધિ આપવી જોઈએ.